મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં આપણે સંમિત અને વિસંમિત શ્રેણીકો પર આધારિત કેટલાક અગત્યના એક્ઝામ્પલ જોઈશું. અગાઉ જોયું એ પ્રમાણે આ કોઈ શ્રેણી આપેલો છે, એને એક સંમિત અને એક વિસંમિત શ્રેણીના સરવાળા રૂપે લખવાનું. આપણે અગાઉ આ દાખલો જોઈ ગયા છે આ ટાઈપનો, પણ પુનરાવર્તન માટે ફરીથી આપણે દાખલો. આ શ્રેણી જે આપે બે હાર છે અને બે સ્તંભ છે, 2x2 શ્રેણી. આ શ્રેણીને એક સંમિત અને એક વિસંમિત શ્રેણીના સરવાળા રૂપે લખવાનું છે. તો પહેલા આપણે શું કરીશું? a + a ટ્રાન્સપોઝ શોધો. તો શ્રેણી a તો છે જ આપણી પાસે, વત્તા a નો ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત શ્રેણી. શ્રેણી a છે -3 - 1 0 4. હવે એનો પરિવર્ત શ્રેણી એટલે a' લખો, a ટ્રાન્સપોઝ લખો. સર અનુરૂપ હારને સ્તંભમાં લખી નાખો. પહેલી હારને પહેલા સ્તંભમાં અને બીજી હારને બીજા સ્તંભમાં. તો આ પરિવર્ત શ્રેણી. હવે એનો સરવાળો -3 - 3 એટલે -6, -1 + 0 એટલે -1, 0 - 1 એટલે -1, 4 + 4 એટલે 8. તો આ a + a ટ્રાન્સપોઝ. હવે આપણે કોઈ શ્રેણી x લઈ લઈએ, x જેને 1/2 વડે ગુણી નાખીએ, a + a ટ્રાન્સપોઝ. આપણે x ધારી લઈએ, ધારો કે x બરાબર a + a ટ્રાન્સપોઝ જે શ્રેણી છે એને 1/2 વડે ગુણી નાખો. આને તમે 1/2 વડે ગુણો એટલે 2 વડે બધે ભાગી નાખો એટલે -3 - 1/2 -1/2 અને આ 4. હવે જો આ અગ્રવિકર્ણના ઘટકો કોઈ પણ હોય અને સમસામેના સરખા, આ સંમિત શ્રેણી છે. તો એને માટે આપણે જોઈ ગયા હતા શું સાબિત કરવાનું? x નો ટ્રાન્સપોઝ લો. ટ્રાન્સપોઝ એટલે આનો પરિવર્ત શ્રેણી, એટલે હારને સ્તંભમાં લો અને બીજી હારને બીજા સ્તંભમાં લો. તો આ તો કયો શ્રેણી છે? x પોતે છે. તો વ્યાખ્યા શું હતી યાદ કરો? જો શ્રેણીનો પરિવર્ત શ્રેણી અને શ્રેણી બંને સમાન હોય તો x એ સંમિત શ્રેણી છે. આપણે x ને સંમિત શ્રેણી સાબિત કરો. x એટલે કોણ? 1/2 * a + a ટ્રાન્સપોઝ. a + a ટ્રાન્સપોઝ તો આપણે શોધ્યો, એને 1/2 વડે ગુણી નાખ્યો એટલે x મળી ગયો. હવે x નો ટ્રાન્સપોઝ લીધો, પણ એ તો x જ આવ્યો. તો જો સદિશ શ્રેણીનો ટ્રાન્સપોઝ અને શ્રેણી બંને સમાન હોય તો એ શ્રેણીને આપણે સંમિત શ્રેણી કહીએ. હવે આવી રીતે એક વિસંમિત શ્રેણી શોધી નાખો. તો વિસંમિત શ્રેણી માટે શું કરવાનું છે યાદ કરો? જે રીતે a + a ટ્રાન્સપોઝ શોધ્યો એવી રીતે a - a ટ્રાન્સપોઝ શોધો. તો a - a ટ્રાન્સપોઝ માટે શું કરવાનું? a + - a નો ટ્રાન્સપોઝ. હવે શ્રેણી a તો છે જ આપણી પાસે, -3 - 1 0 અને 4 વત્તા a નો ટ્રાન્સપોઝ કોણ છે? આ a નો ટ્રાન્સપોઝ. પણ આપણે -a નો ટ્રાન્સપોઝ છે તો આનો વિરોધી લખી નાખો એટલે અહીંયા +3, 0 નો વિરોધી તો 0 જ આવશે, -1 નો વિરોધી +1 એટલે 4 નો વિરોધી -. તો આ -a નો ટ્રાન્સપોઝ છે. આ શ્રેણી છે અને a ટ્રાન્સપોઝ નો માઈનસ એટલે વિરોધી શ્રેણી કરવાનો. બરાબર? તો જે a ટ્રાન્સપોઝ હતો એનો વિરોધી લીધો. આ a ટ્રાન્સપોઝ છે તેનો વિરોધી લીધો. આ વત્તા 0 અને આ ઓછા. હવે આને એનો સરવાળો કરીએ. -3 + 3 0, -1 + 0 એટલે 0 + 1 એટલે 4 - 4 છે. તો આ a - a ટ્રાન્સપોઝ. હવે આને 1/2 વડે ગુણી દે એટલે y ધરી લો. ધારો કે y 1/2 * a - a ટ્રાન્સપોઝ. આને 1/2 વડે ગુણી નાખો એટલે 0 - 1/2 +1/2 અને 0. હવે જો અગ્રવિકર્ણના બધા ઘટક શૂન્ય અને સમસામેના વિરોધી એટલે આ વિસંમિત શ્રેણી છે. પણ એને સાબિત કેવી રીતે કરીશું? y નો ટ્રાન્સપોઝ, આ y છે એનો ટ્રાન્સપોઝ એટલે હારને સ્તંભમાં ફેરવો, 0 - 1/2 અને 1/2 0. હવે આને માઈનસ બહાર કાઢી, તો 0 - 1/2 ને +1/2 0 થઈ જશે. તો માઈનસ ને આ કોણ છે? શ્રેણી y પોતે. તો
વ્યાખ્યા થઈ ગઈ x y નો ટ્રાન્સપોઝ બરાબર -1 આમાં x નો ટ્રાન્સપોઝ બરાબર x હતું એટલે x સમમિત થઈ ગયો આમાં y નો ટ્રાન્સપોઝ બરાબર -1 હોય તો y કેવો થઈ ગયો વિસમિત શ્રેણી છે વિસમિત શ્રેણી છે એટલે x સમમિત આવ્યો અને y વિસમિત આવ્યો હવે એ બેનો સરવાળો કરો x + y તો એ બેનો સરવાળો કેવી રીતે કરીશું જોજો x + y બરાબર x એટલે શું હતું 1/2 * a + a ટ્રાન્સપોઝ જે y એટલે 1/2 * a - a ટ્રાન્સપોઝ હવે આ બેમાંથી 1/2 કોમન કરો એટલે a + a ટ્રાન્સપોઝ + a - a ટ્રાન્સપોઝ a ટ્રાન્સપોઝ ઉડી ગયા a + a એટલે ટ્વાઇસ બે બે કોણ ઉડી એટલે a આવી તો શ્રેણી a બરાબર x + y એમાં x ને આપણે સમમિત કીધો છે અને y ને આપણે વિસમિત કીધો છે જો x ને આપણે સમમિત શ્રેણી કીધો અને y ને વિસમિત છે તો a બરાબર x + y આ બધાની કિંમત મૂકી તો a કોણ છે મૂળ શ્રેણી -3 - a 0 અને 4 બરાબર x + 1 આ એ શ્રેણી છે શ્રેણી કે -3 - 1 0 4 બરાબર x એટલે સમમિત તો યાદ રાખજો કોણ -3 - 1/2 -1/2 અને 4 અને y શ્રેણી કરો y શ્રેણી 0 - 1/2 +1/2 અને 0 હવે તમે આ બેનો સરવાળો કરશો તો મૂળ શ્રેણી કાઢી -3 + 0 એટલે -3 થઈ ગયું -1/2 - 1 એટલે -1 આવી ગયું -1/2 + 1 એટલે 0 થઈ ગયું ને 4 + 0 એટલે 4 થઈ ગયું તો આ બેનો સરવાળો કરો તો આ શ્રેણી થશે તો જો આ સાબિત થઈ આ શ્રેણી એ એક સમમિત ને એક વિસમિત ના સરવાળા સ્વરૂપે લખો આ તમારો જવાબ થઈ ગયો આપણે અગાઉ જોયું એ પ્રમાણે જ આપણે ફરીથી જોઈએ જો એકવાર ઝડપથી આપેલ શ્રેણી a ને એક સમમિત અને એક વિસમિત શ્રેણીઓના સરવાળા રૂપે લખવાનું તો સૌથી પહેલા આપણે a + a ટ્રાન્સપોઝ શોધો શ્રેણી a તો આપેલો છે a નો ટ્રાન્સપોઝ લખો એ બેનો સરવાળો કરો એટલે તમને a + a ટ્રાન્સપોઝ મળી ગયું હવે એને 1/2 વડે ગુણો એટલે 2 વડે ભાગી નાખો બધાને તો તમને એક નવો શ્રેણી મળ્યો 1/2 * a + a ટ્રાન્સપોઝ એને આપણે x કહીએ હવે આ x છે તે સમમિત છે સમમિત કેવી રીતે ખબર પડે આપણે જોયું અગાઉ આ ઘટક કોઈ પણ હોય અગ્રવિકર્ણના ઘટકો કોઈ પણ હોય એ સમસામેના વિરુદ્ધ સરખા હોય અગ્રવિકર્ણના ઘટકો કોઈ પણ હોય અને સમસામેના સરખા હોય તો એ સમમિત થાય તો એને આપણે સાબિત કરવું હોય તો x નો ટ્રાન્સપોઝ લો ટ્રાન્સપોઝ એટલે આ જે x શ્રેણી છે એની અનુરૂપ હારને સ્તંભમાં ફેરવી નાખો પહેલી હારને પહેલા સ્તંભમાં અને બીજી હારને બીજા સ્તંભમાં પણ એ તો શ્રેણી x પોતે જ મળ્યું એટલે x નો ટ્રાન્સપોઝ બરાબર x આવ્યું માટે x સમમિત શ્રેણી થઈ ગઈ એટલે આ x ને આપણે સમમિત શ્રેણી સાબિત એવી જ રીતે y ને વિસમિત શ્રેણી સાબિત કરીશું y કેવી રીતે લઈશું a - a ટ્રાન્સપોઝ a + a ટ્રાન્સપોઝ નો વિરોધી લઈશું પછી એ બેનો સરવાળો એને 1/2 વડે એને y કહી હવે y નો ટ્રાન્સપોઝ તો આનો ટ્રાન્સપોઝ તો એટલે હારને સ્તંભમાં ફેરવી નાખો પહેલી હાર પહેલા સ્તંભમાં બીજી હાર બીજા સ્તંભમાં હવે અમારી માઈનસ કોમન કાઢ્યું એટલે બધાનું ચિહ્ન બદલી નાખો આ 0 નું તો 0 જ રહેશે આ વત્તા છે તે ઓછા થશે અને ઓછા છે તે વત્તા પણ આ તો y છે એટલે -y તો જો y નો ટ્રાન્સપોઝ બાબો -y આવે તો y ને વિસમિત કહેવાય આમ x સમમિત છે અને y વિસમિત છે પણ x ને y નો સરવાળો કરીએ તો એ શ્રેણી બને એટલે શ્રેણી ની બાબા x + y થયું એમાં x સમમિત છે અને y વિસમિત હવે કિંમત મૂકી દો a ની કિંમત મૂકો બરાબર x ની કિંમત મૂકો વત્તા y ની કિંમત તો સાબિત થઈ ગયું શ્રેણી a સમમિત અને વિસમિતના સરવાળા રૂપે લખો હવે આ રીતે તમારે દાખલો ગણો હવે આ 2/2 હાર છે એ રીતે 3/3 હોય તો પણ આ જ રીત કરવાની રીત આની આ પણ 3/3 માં 3 હાર અને 3 સ્તંભ આવશે 3 હાર અને 3 સ્તંભ આવશે પણ રીત આની આ જ કરવાની પહેલા a + a ટ્રાન્સપોઝ શોધો એને 1/2 વડે ગુણો એને x કહી દો
x નો ટ્રાન્સપોઝ શોધો એટલે x જ આવશે એટલે x સબમિટ થઈ ગયો પછી a માઈનસ a ટ્રાન્સપોઝ શોધો એને 1/2 વડે ગુણો એને y કહી દો y નો ટ્રાન્સપોઝ શોધો એ માઈનસ y આવશે એટલે y v સબમિટ થયો પછી x ને y નો સરવાળો કરો એટલે a આવશે પછી ત્રણે ત્રણની કિંમત મૂકી દો શ્રેણી a ની x ની અને y ની તો શ્રેણી a એ x સબમિટ અને y v સબમિટના સરવાળા સ્વરૂપે દર્શાવી દો બરાબર હવે બીજો એક એક્ઝામ્પલ જોઈએ આ શ્રેણી a છે અને આ શ્રેણી b છે આપણે a ગુણ્યા b આખાનો ટ્રાન્સપોઝ બરાબર b નો ટ્રાન્સપોઝ ગુણ્યા a નો ટ્રાન્સપોઝ ચકાસવાનો આ શ્રેણી a છે એમાં 3 હાર ને એક જ સ્તંભ છે 3 હાર છે અને એક સ્તંભ છે અને આ શ્રેણી b છે એમાં એક હાર છે અને 3 સ્તંભ છે એક હાર અને 3 સ્તંભ છે તો આપણે a b આખાનો ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત શ્રેણી તો પહેલા a ગુણ્યા b શોધવાનું જે આવે એનો પરિવર્ત શ્રેણી કહેવાય એને નંબર 1 આપવાનો એટલે તમને ડાબી બાજુ મળી ગઈ પછી b નો ટ્રાન્સપોઝ શોધવાનો a નો ટ્રાન્સપોઝ શોધવાનો એ બે નો ગુણાકાર કરવાનો એને નંબર 2 આપવાનો એ તમને RHS મળી જાય એક ને બે ના જવાબ સરખા છે કે નહીં એ તમારે ચેક કરી લો જો રીતે ગણીશું સૌથી પહેલા આપણે a ગુણ્યા b શોધવો પડશે તો a ગુણ્યા b બરાબર શ્રેણી a તો છે જ આપણી પાસે -2 1 2 ગુણ્યા શ્રેણી b પણ છે -1 3 અને 0 હવે આ બેનો ગુણાકાર કરો તો ગુણાકાર આપણે શીખી ગયા છો આમાં 3 હાર છે ને એક સ્તંભ છે a માં 3 હાર અને એક સ્તંભ અને b માં એક હાર ને 3 સ્તંભ એક હાર અને 3 સ્તંભ એટલે આ બે સરખા થઈ આ બે સરખા હોય તો ગુણાકાર શક્ય છે એટલે a ગુણ્યા b મળશે કયો મળશે 3/3 એટલે 3 હાર ને 3 સ્તંભ મળશે a ગુણ્યા b માં 3 હાર ને 3 સ્તંભ આવશે अब गुणाकार કેવી રીતે કરવાનો પહેલી હાર પહેલો સ્તંભ એટલે આ બેનો ગુણાકાર -2 ગુણ્યા -1 એટલે +2 પછી પહેલી હાર બીજો સ્તંભ એટલે આ બેનો ગુણાકાર -2 ગુણ્યા 3 એટલે -6 પછી પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે આ બેનો ગુણાકાર -2 ગુણ્યા 0 એટલે 0 જો પહેલી હાર પહેલા સ્તંભનો ગુણાકાર હવે બેમાં એક જ ઘટક છે એટલે એક જ ગુણાકારમાં એક જ આવશે ને -2 ગુણ્યા -1 એટલે -+2 પછી પહેલી હાર બીજો સ્તંભ એટલે -2 ગુણ્યા 3 એટલે -6 અને પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે -2 ગુણ્યા 0 એટલે 0 હવે બીજી હાર પહેલો સ્તંભ એટલે આ બેનો ગુણાકાર -1 એક જ ઘટક છે એટલે વચ્ચે વત્તા નહીં આવે એ યાદ રાખજો પછી પહેલી હાર બીજો સ્તંભ એટલે 1 ગુણ્યા 3 પહેલી હાર ત્રીજો સ્તંભ 1 ગુણ્યા 0 પછી ત્રીજી હાર પહેલો સ્તંભ એટલે ઋણ ત્રીજી હાર બીજો સ્તંભ એટલે 2 4 6 ત્રીજી હાર ત્રીજો સ્તંભ એટલે 0 તો આ તમને a ગુણ્યા b મળી હવે આપણે શું જોઈએ a ગુણ્યા b નો ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત શ્રેણી તો પહેલી હાર ને પહેલા સ્તંભમાં લખો બીજી હાર ને બીજા સ્તંભમાં લખો અને ત્રીજી હાર ને ત્રીજા સ્તંભમાં લખો આ તમને a ગુણ્યા b આખાનો ટ્રાન્સપોઝ એટલે આ મળી ગયો ડાબી બાજુ મળી ગયો અને નંબર 1 આપ્યો પહેલા a ગુણ્યા b શોધવાનું હવે એમાં આપણે એવું લખ્યું ને પહેલું ગુણ્યા પહેલું વત્તા બીજું ગુણ્યા બીજું પણ એમાં તો એક કરતા વધારે ઘટક હોય તો આમાંથી એક જ ઘટક છે તો હારમાં એક જ સભ્ય સ્તંભમાં પણ એક જ સભ્ય એટલે આ બેનો ગુણાકાર કરો એ જ જવાબ ઓછા ઓછા વત્તા 2 1 2 પછી વત્તા ના વધારે ઘટક હોય તો વત્તા હવે પહેલી હાર બીજો સ્તંભ તો -6 પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે -2 ગુણ્યા 0 એટલે 0 એવી રીતે બીજી હાર પહેલો સ્તંભ તો -1 ગુણ્યા 1 એટલે -1 પછી બીજી હાર બીજો સ્તંભ 1 ગુણ્યા 3 એટલે 3 બીજી હાર ત્રીજો સ્તંભ 1 ગુણ્યા 0 એટલે 0 પછી ત્રીજી હાર પહેલો સ્તંભ 2 ગુણ્યા 1 એટલે 2 ત્રીજી હાર બીજો સ્તંભ 2 ગુણ્યા 3 એટલે 6 ત્રીજી હાર ત્રીજો સ્તંભ 2 ગુણ્યા 0 એટલે 0 આ a ગુણ્યા b મળ્યું હવે એનો ટ્રાન્સપોઝ દીધું ટ્રાન્સપોઝ એટલે હારને સ્તંભમાં ફેરવી પહેલી હાર પહેલો સ્તંભ બીજી હાર બીજો સ્તંભ ત્રીજી હાર ત્રીજો આ a ગુણ્યા b આખાનો ટ્રાન્સપોઝ થઈ હવે b ટ્રાન્સપોઝ શોધો a ટ્રાન્સપોઝ શોધો ને એ બેનો ગુણાકાર કરીશું હવે શું કરીશું b ટ્રાન્સપોઝ ગુણ્યા a ટ્રાન્સપોઝ b
બી ટ્રાન્સપોઝ એટલે આ શ્રેણી બી છે એનો ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત શ્રેણી શું થશે હારને સ્તંભમાં લખીને ઓછા 1 3 અને 0 તો આ બી ટ્રાન્સપોઝ થઈ હવે એ ટ્રાન્સપોઝ એટલે આનો પરિવર્ત તો એની હાર છે આ સ્તંભ છે એટલે હારમાં લખી નાખો એટલે ઋણ 2 1 અને 2 પહેલા બી ટ્રાન્સપોઝ થઈ ગયો એટલે એમાં એક જ હાર છે તો એક સ્તંભ બની ને પેલામાં ત્રણ હાર છે તો ત્રણ સ્તંભ બની જશે હવે આ બેનો ગુણાકાર કરો ગુણાકાર પાછો હમણાં કહી હોય તે રીતે પહેલી હાર પહેલો સ્તંભ ઋણ 1 ગુણ્યા ઋણ 2 એટલે વત્તા પહેલી હાર બીજો સ્તંભ ઋણ 1 ગુણ્યા 1 એટલે ઋણ 1 પહેલી હાર ત્રીજો સ્તંભ ઋણ 1 ગુણ્યા 2 એટલે ઋણ 2 હવે બીજી હાર પહેલો સ્તંભ 3 ગુણ્યા ઋણ 2 એટલે ઋણ 6 બીજી હાર બીજો સ્તંભ 3 ગુણ્યા 1 એટલે 3 બીજી હાર ત્રીજો સ્તંભ 3 ગુણ્યા 2 એટલે 6 પછી ત્રીજી હાર પહેલો સ્તંભ 0 ગુણ્યા ઋણ 2 એટલે 0 0 ગુણ્યા 1 એટલે 0 0 ગુણ્યા 2 એટલે 0 આ તમને બી ટ્રાન્સપોઝ ગુણ્યા એ ટ્રાન્સપોઝ અને નંબર 2 આપ્યો હવે આ 1 ને 2 ના જવાબ જો સરખા છે પહેલી હારમાં 2 ઋણ 1 ઋણ 2 2 ઋણ 1 ઋણ 2 પછી બીજી હારમાં ઋણ 6 3 6 ઋણ 6 3 6 ને ત્રીજી હારમાં બધા 0 આ બે સરખા થઈ ગયા તો લખાય આપણે કે પરિણામ 1 અને 2 પરથી 1 અને 2 પરથી a ગુણ્યા b આખાનો ટ્રાન્સપોઝ બરાબર b ટ્રાન્સપોઝ ગુણ્યા a ટ્રાન્સપોઝ આ સારી રીતે એટલે શું કરવાનું ફરીથી પહેલા a ગુણ્યા b શોધવાનું શ્રેણી a ગુણ્યા શ્રેણી b a ને b નો ગુણાકાર કરો a માં 3 હાર એક સ્તંભ છે b માં 1 હાર 3 સ્તંભ છે આ બંને સરખા એટલે a અને b નો ગુણાકાર શક્ય છે તો એ 3/3 આવશે એટલે કે 3 હાર અને 3 સ્તંભ આવશે 3 હાર અને 3 સ્તંભ આવશે તો આ a ગુણ્યા b મળી ગયા પછી a ગુણ્યા b આખાનો ટ્રાન્સપોઝ શોધો એટલે અનુરૂપ હારને સ્તંભમાં ફેરવી નાખો એટલે તમને ab ટ્રાન્સપોઝ મળી ગયો એને સમીકરણ 1 કહી દો હવે b ટ્રાન્સપોઝ ગુણ્યા a ટ્રાન્સપોઝ એટલે પહેલા b ટ્રાન્સપોઝ લખવાનું ગુણ્યા a ટ્રાન્સપોઝ કરો પાછો બંનેનો ગુણાકાર કરો 3 હારને આ 3 હાર છે જે એક સ્તંભ છે આમાં એક હાર છે તો 3 સ્તંભ છે એટલે પાછો એનો b ગુણાકાર કરશો તો આ થશે જો અહીંયા b ટ્રાન્સપોઝ એમાં 3 હાર એક સ્તંભ a ટ્રાન્સપોઝ એમાં એક હાર 3 સ્તંભ પાછા આ બે સરખા એટલે 3/3 મળશે 3 હાર 3 સ્તંભ મળશે એટલે નંબર 2 આવ્યો હવે 1 ને 2 ના જવાબ જો સરખા જ છે તો સરખા તો કેવું પરિણામ 1 ને 2 પરથી એ બી આખાનો ટ્રાન્સપોઝ બરાબર b ટ્રાન્સપોઝ ગુણ્યા a ટ્રાન્સપોઝ એટલે અહીંયા તમને બે જુદા જુદા શ્રેણીકો આપે અને આ પરિણામ ચકાસવાનું કે તો તમારે આ રીતે ગણવાનું બરાબર હવે અગાઉ જેવું બીજું એક એક્ઝામ્પલ જોઈએ શ્રેણી a અને શ્રેણી b આપેલા આપણે પરિણામ ચકાસવાનું a ગુણ્યા b આખાનો ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત શ્રેણી બરાબર b નો ટ્રાન્સપોઝ ગુણ્યા a નો ટ્રાન્સપોઝ અહીંયા ટ્રાન્સપોઝમાં d ની જગ્યાએ આપણે ડેશ કરે સંકેત તો બંને વપરાય પણ અહીંયા ફેર એટલો છે કે શ્રેણી a 3/3 છે અને શ્રેણી b પણ 3/3 છે 3 હાર અને 3 સ્તંભ છે a અને b બંને તો સૌથી પહેલા આપણે a ગુણ્યા b શોધીએ તો a ગુણ્યા b બરાબર શ્રેણી a અને ગુણ્યા શ્રેણી b શ્રેણી a લખો 1 - 2 - 1 3 1 - 3 1 0 4 और श्रेणी b लखो 2 0 - 1 2 1 - 2 -1 3 2 તો આ શ્રેણી a ના ઘટક લખી દીધા અને આ શ્રેણી b ના ઘટક લખી દીધા હવે આ બેનો ગુણાકાર કરો ગુણાકાર કેવી રીતે કરવાનો પહેલી હાર પહેલો સ્તંભ પહેલા જોડે પહેલાનો ગુણાકાર એટલે 2 વત્તા બીજા જોડે બીજા જો અહીંયા વધારે ઘટક છે હારમાં એક કરતા વધારે સ્તંભમાં પણ એક એટલે વચ્ચે વત્તા પહેલાનો પહેલા આ 3 ઘટક છે ને આ 1 2 3 1 2 3 તો પહેલાનો પહેલા જોડે ગુણાકાર એટલે 1 ગુણ્યા 2 વત્તા બીજાનો બીજા જોડે ગુણાકાર ઋણ 2 ગુણ્યા 2 એટલે ઋણ 4 વત્તા ત્રીજાનો ત્રીજા જોડે ગુણાકાર ઋણ 1 ગુણ્યા ઋણ 1 એટલે વત્તા 1 તો પહેલી હાર પહેલો સ્તંભ
હવે પહેલી હદ બીજો સ્તંભ તો પહેલાનો પહેલા જોડે ગુણાકાર એટલે 1 ગુણ્યા 0 1 વત્તા બીજાનો બીજા જોડે ગુણાકાર એટલે ઋણ 2 વત્તા ત્રીજાનો ત્રીજા જોડે ગુણાકાર એટલે ઋણ 3. એવી રીતે પહેલી હદ ને ત્રીજો સ્તંભ પહેલું ગુણ્યા પહેલું વત્તા બીજું ગુણ્યા બીજું વત્તા ત્રીજું ગુણ્યા ત્રીજું. પહેલી હદ પહેલા સ્તંભનો ગુણાકાર, પહેલી હદ બીજા સ્તંભનો ગુણાકાર, પહેલી હદ ત્રીજા સ્તંભનો ગુણાકાર. ફરી જોજો 2 વત્તા ઓછા 4 વત્તા 1 0 વત્તા ઓછા 2 વત્તા ઓછા 3 અહીંયા 0 નથી 1 ગુણ્યા 0 એટલે 0 ઓછા 2 ઓછા 3 પછી ઓછા 1 વત્તા 4 ઓછા 2. હવે બીજી હદ પહેલો સ્તંભ 3 દુ 6 વત્તા 2 વત્તા 3 પછી પહેલી બીજી હદ પહેલો બીજો સ્તંભ 0 1 અને ઋણ 9 0 વત્તા 1 વત્તા ઋણ 9 3 ગુણ્યા 0 એટલે 0 વત્તા 1 અને ઓછા 9. પછી બીજી હદ ત્રીજો સ્તંભ ઓછા 3 ઓછા 2 ઓછા 6 ઓછા 3 ઓછા 3 પછી ઓછા 2 અને ઓછા 6. હવે ત્રીજી હદ પહેલો સ્તંભ 2 વત્તા 0 વત્તા ઋણ 4 પછી ત્રીજી હદ બીજો સ્તંભ 0 0 અને 12 0 0 અને 12 પછી ત્રીજી હદ ત્રીજો સ્તંભ ઓછા 1 0 અને 8 ઓછા 1 0 અને 8. હવે આનું સાદું કરવું તો આ થશે 2 ને 3 ઓછા 4 એટલે ઋણ 1 થશે ઋણ 5 4 માંથી 3 જાય તો 1 પછી 6 ને 2 8 ને 3 11 ઓછા 8 ઓછા 11 ઓછા 2 વત્તા 12 અને 7. આ તમને 1 ગુણ્યા b મળે. ટૂંકમાં કંઈ જ કરવાનું નથી. a માં 3/3 શ્રેણી છે, b માં પણ 3/3 શ્રેણી છે એટલે તમને નવો શ્રેણી પણ 3/3 મળશે. કેવી રીતે જુઓ a 3/3 b 3/3 હવે આ બંને સરખા એટલે a ગુણ્યા b પણ 3/3 મળવાનો 3 હદ 3 સ્તંભ આ શ્રેણી b મળી ગયું a ગુણ્યા b. હવે એનો ટ્રાન્સપોઝ જોઈએ તો ટ્રાન્સપોઝ તો આપણી પાસે છે a ગુણ્યા b આખાનો ટ્રાન્સપોઝ. શું કરવાનું હદને સ્તંભમાં ફેરવી નાખો. પહેલી હદ છે એટલે પહેલા સ્તંભમાં લખો, બીજી હદ છે બીજા સ્તંભમાં લખો, ત્રીજી હદ છે એટલે ત્રીજા સ્તંભમાં લખો. અને નંબર 1 આપો આ a ગુણ્યા b આખાનો ટ્રાન્સપોઝ જોઈએ. હવે b ટ્રાન્સપોઝ ગુણ્યા a ટ્રાન્સપોઝ શોધો. હવે b ટ્રાન્સપોઝ ગુણ્યા a ટ્રાન્સપોઝ એનો ગુણાકાર કેવી રીતે કરીશું b ટ્રાન્સપોઝ ને ગુણ્યા a ટ્રાન્સપોઝ. b ટ્રાન્સપોઝ એટલે b નો પરિવર્ત, આનો પરિવર્ત શ્રેણી લખો એટલે હદને સ્તંભ 2 0 માઈનસ 1 પહેલા સ્તંભ, પછી 2 1 માઈનસ 2 બીજા સ્તંભ ને માઈનસ 1 3 2 ત્રીજા સ્તંભ. હવે a નો ડેશ લખો. આ a છે એનો ડેશ લખો એટલે પહેલી હદને પહેલા સ્તંભમાં લખો, બીજી હદને બીજા સ્તંભમાં લખો ને ત્રીજી હદને ત્રીજા સ્તંભમાં લખો. આ b ડેશ ને b ડેશ નો ગુણાકાર. હવે બેનો ગુણાકાર કરો. ગુણાકાર માટે પાછી એ જ રીત કઈ પહેલી હદ પહેલો સ્તંભ એટલે 2 ઓછા 4 ઓછા ઓછા વત્તા 1 પછી પહેલી હદ ને બીજો સ્તંભ એટલે 6 વત્તા 2 વત્તા 3 પછી પહેલી હદ ત્રીજો સ્તંભ 2 0 ને ઓછા 4 2 0 ને ઓછા 4. હવે બીજી હદ પહેલો સ્તંભ 0 ઋણ 2 ઋણ 3 પછી બીજી હદ બીજો સ્તંભ 0 1 અને ઓછા 9 પછી બીજી હદ બીજો સ્તંભ 0 0 અને 12. હવે ત્રીજી હદ પહેલો સ્તંભ ઋણ 1 4 ઋણ 2 પછી ત્રીજી હદ બીજો સ્તંભ
-3 -2 -6 પછી ત્રીજી હર ત્રીજો સ્તંભ -1 0 અને 8. હવે અનુસાર લખો તેને 3 માંથી 4 જાય તો -1 6 અને 8 ને 3 2 -4 એટલે -2 પછી આ -5 પછી આ -8 વત્તા 12 1 -11 અને 7 અને નંબર 2 આપી. હવે એકને એના જવાબ જો સરખા છે. પહેલી હારમાં -1 11 -2 પછી બીજી હારમાં -5 -8 12 -5 -8 12 ને ત્રીજી હારમાં 1 -11 7 1 -11 સરખા છે. પહેલા અને બીજાનો જવાબ સરખો આવ્યો. બાજુમાં શું લખાય આપણે અહીંયા લખી દે પરિણામ 1 અને 2 પરથી શું થયું 1 ગુણ્યા b આખાનો ડેશ b ડેશ ગુણ્યા a ડેશ. આગળ સાબિત કર્યું 1 ગુણ્યા b આખાનો ડેશ બરાબર b ડેશ ગુણ્યા a ડેશ. ફરક કઈ જ નથી. જુઓ ખાલી 3 હાર ને 3 સ્તંભ છે. a માં 3 હાર 3 સ્તંભ છે, b માં પણ 3 હાર 3 સ્તંભ છે. આ બે સરખા થઈ ગયા એટલે a ગુણ્યા b શક્ય છે. કયો બનશે 3/3 3 હાર ને 3 સ્તંભ. તો આ a માં 3 હાર 3 સ્તંભ, b માં 3 હાર 3 સ્તંભ. ગુણાકાર કઈ રીતે કરવાનો? પહેલી હાર પહેલો સ્તંભ એ અહીંયા લખવાનો, પછી પહેલી હાર બીજો સ્તંભ એ બાજુમાં લખવાનો, પહેલી હાર ત્રીજો સ્તંભ એની બાજુમાં, પછી બીજી હાર પહેલો સ્તંભ એ નીચે, બીજી હાર બીજો સ્તંભ એની બાજુમાં, બીજી હાર ત્રીજો સ્તંભ એની બાજુમાં. એ રીતે ત્રીજી હાર પહેલો સ્તંભ છેક નીચે, ત્રીજી હાર બીજો સ્તંભ એની બાજુમાં, ત્રીજી હાર ત્રીજો સ્તંભ એની બાજુમાં. એટલે આ બે શ્રેણીનો ગુણાકાર થઈ ગયો. ગુણાકારના આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા એટલે તમને હવે ગુણાકાર આવડવો જોઈએ. બરાબર પ્રેક્ટિસ કરશો ને એટલે તમને આવડી જશે. 3 હાર 3 સ્તંભનો ગુણાકાર થઈ ગયો એટલે શ્રેણી a ગુણ્યા b મળી ગયો. હવે આનો ટ્રાન્સપોઝ લેવાનો પરિબળ શ્રેણી એટલે આનું રૂપ હારને સ્તંભમાં ફેરવો. પહેલી હારને પહેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં. એટલે a ગુણ્યા b આખાનો ડેશ મળી ગયો. એને નંબર 1 આપી ગયો, LHS મળી ગયો. હવે RHS માટે b ડેશ અને a ડેશ નો ગુણાકાર કરો તો b ડેશ એટલે b નો ટ્રાન્સપોઝ થશે. b ની હારને સ્તંભમાં ફેરવી દે એટલે a ડેશ થશે. પાછો એ બેનો ગુણાકાર કરો એવી 3/3 મળશે. 3/3 મળશે એને નંબર 2 આપો. હવે 1 ને 2 ના જવાબ તમારે જોવાના સરખા જ આવશે. 1 અને 2 ના જવાબ સરખા જ આવશે. જો કદાચ ભૂલ આવે દાખલા કે અહીંયા 7 છે અહીંયા ઋણ 7 તો તમારે સમજવાનું કે અહીંયા કશે ભૂલ કરી દીધું તમે. કાં તો અહીંયા ઋણ 7 હશે કાં તો અહીંયા 7 હશે. એટલે બે જવાબ સરખા જ આવવા જોઈએ. એટલે આપણે કોઈ બી લખેલું છે કોઈ પણ બે સમાન કક્ષાવાળા શ્રેણીકો માટે a ગુણ્યા b આખાનો ટ્રાન્સપોઝ બરાબર b નો ટ્રાન્સપોઝ ગુણ્યા a ટ્રાન્સપોઝ થાય. એટલે અહીંયા કોઈ જગ્યાએ તમારું ચિહ્ન બદલાતું હોય કે કિંમત જુદી આવતી દાખલા કે અહીંયા ઋણ 5 છે એ જગ્યાએ અહીંયા તમારે 11 આવતા હોય તો તમારે ખબર પડી જોઈએ કે આ ઋણ 5 અને 11 એ બે તો સરખા જ આવવા જોઈએ. એટલે કાં તો પેલા ઋણ 5 માં ભૂલ છે અથવા તો 11 માં ભૂલ છે. એટલે તમારે ભૂલ જરા જોઈ લેવાની. વત્તા ઓછાની ભૂલ હશે બરાબર તો એ ચેક કરી લેવાનું. સરખું જ આવવું જોઈએ. આવી જાય તો સવાલ નહીં. જો અહીંયા બધે સરખું હોય એટલે આ સાબિત થઈ એ બી આખાનો ટ્રાન્સપોઝ બરાબર એ બી ટ્રાન્સપોઝ ગુણ્યા પણ કોઈક વખત તમારો જવાબ કોઈ જગ્યાએ જુદો આવે. અહીંયા 11 છે ને અહીંયા 11 છે. 11 ને બદલે તમારે અહીંયા 10 આવે તો તમારે સમજવાનું કે આ તો આ 10 અને 11 બે જુદા ના હોય. કાં તો બંને 10 હશે કાં તો બંને 11 હશે. એટલે એમાં ભૂલ તમારે ચેક કરી લેવાની. વત્તા ઓછાની કોઈ ભૂલ હોય તો એને સુધારી લેવાની. બરાબર આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની.